सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा। हरिनाम संकीर्तन द्वारा આજના સત્રનો પ્રારંભ કરીએ। હરિનામ હરિશરણમ 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 શ્રી હરિશરણમ 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 વિરાજે ઘનશ્યામ રાધે 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 શ્યામ બિલારે રાધે રાધે શ્યામ બિલારે રાધે રાધે શ્યામ બિલારે રાધે રાધે નિકુંજ में विराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे राधे निकुंज में विराजे घनश्याम राधे 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 श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री राजा रणछोड़ की जय। आद्य शक्ति अम्बे मात की जय। पितृनारायण देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आप सौ भगवत भक्तों चरणों में यजमान परिवार निमित्त मात्र उपेन्द्र भाई અને તેમનો પરિવાર સર્વના હૃદયની અંદર બિરાજમાન અખંડ કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ રાજા રણછોડના ચરણોમાં મારા વંદન। આજે દિવ્ય દિવસ છે। પ્રથમ દિવસે જલારામજીની જયંતિ હતી। આજે રંગ અવધૂત બાપજીની જયંતિ છે।
નારેશ્વરની અંદર અવધૂતની ધૂણી દખાવનાર રંગ અવધૂત બાપજી એમનો આજે જન્મ થયો હતો. દિવ્ય વિભૂતિ હતા. એ સમયમાં એટલા બધા વિદ્વાન અને નિષ્પૃહી હતા એ રંગ અવધૂત બાપજી. એમને એમ કહેવામાં આવ્યું કે આપ એ શંકરાચાર્ય પદને અલંકૃત કરો. દ્વારિકામાં જે શંકરાચાર્યની પીઠ છે એમણે એમ કહ્યું કે આપ શંકરાચાર્યની પીઠને અલંકૃત કરો. ત્યારે બાપજી કહે છે કે સાધુને કોઈ આશા ન હોય, મારે એ પીઠ નથી જોઈતી. અને રંગ અવધૂત બાપજી એ શંકરાચાર્ય પદને પણ ત્યાગી દે છે. એવા નિર્મોહી નિષ્પૃહી જેમનું જીવન સૂત્ર આપણે કહીએ છીએ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એમણે એક સૂત્ર આપ્યું, પરસ્પર દેવો ભવ. આપણે પરસ્પર એકબીજાનું સન્માન કરીએ, પરસ્પર દેવો ભવ. એ રંગ અવધૂત મહારાજે સૂત્ર આપ્યું છે. દત્તાત્રેય પરંપરાના પરમ ઉપાસક માટે અવધૂત વેશધારી કહેવાય છે. ભરૂચમાં નર્મદાની પરિક્રમા એમણે કરી છે. અમરકંટકથી લઈ અને સંપૂર્ણ નર્મદાની પરિક્રમા કરી છે. અને વડોદરાથી 40 કિલોમીટર દૂર આજે પણ રંગ અવધૂત મહારાજનો આશ્રમ છે. નારેશ્વરનો નાથ મારો રંગ અવધૂત. 3 નદીઓના ખૂબ મહત્વ બતાવ્યા છે શાસ્ત્રની અંદર. ગંગા, યમુના અને સરસ્વતી. ગંગાની અંદર સ્નાનનું મહત્વ છે, યમુનાના પાનનું મહત્વ છે. યમુનાજીમાં જઈએ તો આચમન કરાય યમુનાજીનું. યમુનાજીમાં આચમન કરવાનું મહત્વ છે, ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ છે. એવી જ રીતના નર્મદાજીના દર્શન કરવાનું મહત્વ છે. નર્મમ દદાતી તિ નર્મદા. એ નર્મદાનું બીજું નામ છે રેવા. ભરૂચની અંદર એક વખત ખૂબ જ પૂર આવે છે. બાપજીનો આશ્રમ નારેશ્વર નર્મદાના કિનારે. અને એ પછી સ્તુતિ કરે છે માં નર્મદાની, હે માં ભગવતી રેવા રવમ કરોતી તે રેવા. એ જ્યારે નીકળે અને ત્યારે પાણીનો ખડખડ ખડખડ ખડ અવાજ વહે માટે એનું એક નામ છે રેવા. એને મેકલ કન્યા કહેવામાં આવે છે. કેમ કે મેકલ પર્વત ઉપરથી નીકળી છે. આવો જે રંગ અવધૂત મહારાજે સ્તુતિ કરી માં નર્મદાની, આપણે બેઠા બેઠા આજે રંગ અવધૂત મહારાજની જયંતીએ માં નર્મદાના દર્શન કરી અને પાવન થઈએ. જય હો હે માં નર્મદા. ગાયતી રે વાય મધુરા, ગાયતી રે વાય મધુરા. હર હર ઓમ 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 હર હર ઓમ. સાયં પ્રાત પ્રાત સાયં શાયં પ્રાતઃ પ્રાતઃ શાયં. માલકોશ હર ઓમ સદા દે ગાયતી
રેવા રવ મધુરમ રવ મધુરમ રવ મધુરમ રવ મધુરમ ગાયકી રેવા રવ મધુરમ बिंदु सिंधु शुष्कल तरंग भंग रंजितम द्विषस्तु पाप जाते जात कालीवार संयुतम कृतांत પોતે જ પોતાના કર્મોથી મરી રહ્યા છે. ભગવાનને કર્મનો દોષ નથી લાગતો. કેમ? કારણ કે ભગવાન જે કરે છે એ લીલા છે. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. કેમ? કારણ કે મને કર્મ ફળની અંદર સ્પૃહા આસક્તિ નથી, માટે મને કર્મો અડતા નથી. આપણને આપણા કર્મની આસક્તિ છે કે મેં આમ કર્યું એટલે મને આમ મળશે, મેં આવું કર્યું છે એટલે મને આમ મળવું જોઈએ. આવી આપણને કર્મફળની આસક્તિ છે. જો કર્મફળની આસક્તિ આપણે ત્યાગી દઈએ તો સુખ અને દુઃખ એ આપણે રહેતા નથી. આવી મીમાંસા એ મૈત્રેયજીએ વિદુરજીને સમજાવી છે. પછી વિદુરજીએ પ્રશ્ન કર્યો સૃષ્ટિ વિષયક પ્રશ્ન કરતા ફરીથી મૈત્રેયજીએ સૃષ્ટિ ચક્ર સમજાવ્યું કે પરમાત્મા પરબ્રહ્મ વિષ્ણુના નાભિકમણમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એ બ્રહ્માજી કમળ ઉપર બિરાજમાન છે, બુદ્ધિના દેવ છે. એટલે બ્રહ્માજી ચિંતન કરે છે, બુદ્ધિ એ ચિંતન કરે છે, તર્ક કરે છે. પછી 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું. ભગવાને આજ્ઞા કરી બ્રહ્માજીને કે તમે સૃષ્ટિ બનાવો. એટલે કે બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ સાંભળ્યો અને પછી 10 પ્રકારની સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીએ. એનું વર્ણન એ તૃતીય સ્કંધની અંદર આવે છે. સરીસૃપ પ્રાણીઓ રચ્યા છે, જલચર પ્રાણીઓ રચ્યા છે, સ્થલચર પ્રાણીઓ રચ્યા છે. આવી 10 પ્રકારની સૃષ્ટિની રચના એ બ્રહ્માજીએ કરી છે. અને 10 સૃષ્ટિની અંદર સર્વશ્રેષ્ઠ બ્રહ્માજીની કોઈ કૃતિ હોય તો એ આ માનવ કૃતિ છે. દુર્લભો માનુષો દેહ, આ મનુષ્ય દેહ એ અતિ દુર્લભ છે. શંકરાચાર્ય તો લખે કે જંતુ નામ નર જન્મ દુર્લભ મતઃ પુંસ્ત્વમ તતો વિપ્રતા. વિવેક ચૂડામણીની અંદર પછી બ્રહ્માજીએ મૈથુની સૃષ્ટિની રચના કરી છે. મનુ અને શતરૂપાનો આવિર્ભાવ થયો છે. બોલીએ શ્રી મનુ મહારાજ કી જય. આપણે બધા મનુના પુત્રો છીએ, માટે માનવ કહેવાયા. મન્વંતરોનું પણ વર્ણન કર્યું છે. અદ્ભુત છે. ભાગવતની અંદર તમે જુઓ, આ વિદેશીઓ આવ્યા અને એમની શરૂઆત થઈ, એમને તો માત્ર 2020 જ વર્ષ થયા છે. એટલે આપણી સંસ્કૃતિને સ્વીકાર કરતા ડરે, કારણ કે એમનું અસ્તિત્વ જ જોખમાઈ જાય. 2020 પહેલા તો કઈ હતું જ નહીં એમના માટે. એટલે મેક્સ મુલર નામના એક પ્રાચ્ય વિદ્વાને
પાશ્ચાત્ય વિદ્વાન અંગ્રેજ એને રિસર્ચ કર્યું કે વેદો કેટલા જૂના છે. પેલા કહ્યું કે 2000 વર્ષ જૂના છે. કારણ કે એમણે 2000 વર્ષ પહેલાની સૃષ્ટિની કલ્પના જ નથી. નહીતર આ અમારા કરતા શ્રેષ્ઠ થઈ જાય એવું સાબિત થાય. માટે અંગ્રેજોએ ઠસાવવા માટે આવું કર્યું. પણ મેક્સ મુલરે પહેલી વખત રિસર્ચ કર્યું તો એમને ખ્યાલ આવ્યો કે એને કહ્યું કે વેદો 2000 વર્ષ જૂના છે. બીજી વાર રિસર્ચ કર્યું તો કે વેદો 5000 વર્ષ જૂના છે. ત્રીજી વાર રિસર્ચ કર્યું ને કહ્યું કે ખરેખર આ વેદોની રચના ક્યારે થઈ છે ને એનો કાળ જાણી શકાય એમ નથી. આ પૃથ્વી પરનું પ્રથમ સાહિત્ય એટલે વેદો. આને વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે, પાશ્ચાત્યો પણ સ્વીકારે છે. સૌથી પ્રાચીન સાહિત્ય કોઈ હોય તો એ ઋગ્વેદ છે. અને વેદમાંથી જ તમામ ધર્મોની ઉત્પત્તિ થઈ છે. વેદ શબ્દેભ્ય એવાદો પૃથક સંસ્થાશ્ચ નિર્મમે સર્વેષાંચ નામાની કર્માણી ચ પૃથક પૃથક. જેવા નામ જેવી સંસ્થા એવું એનું નામ, જેવું એનું કર્મ એવું એ સંસ્થાનું નામ. પરંતુ એ કાર્ય તો વેદનો જે માર્ગ છે એને જે બતાવેલું છે એ પ્રમાણે જ કરે છે. આમ 4 યુગોનું મન્વંતરનું બતાવ્યું કે મન્વંતર કઈ રીતના થાય. આપણે ત્યાં સૃષ્ટિ ચક્ર આખું બતાવ્યું છે, કાળ ચક્ર આખું બતાવ્યું છે. ઘડી 2 ઘડી એટલે 24 મિનિટ. ત્રુટિ પલ, ત્રુટિથી શરૂઆત થાય, નિમેષથી શરૂ. ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ. ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે કયું ક્ષણ? તો એક આંખનો પલકારો પડે એને ત્રુટિ કહેવાય. આટલા કાળની સંક્ષિપ્ત વ્યાખ્યા બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. ત્રુટિ, ત્રુટિકાલ એટલે આંખનો પલકારો જે પડે ને ત્રુટિકાલ કહેવાય. શતમ, દશમ, અયુતમ, સહસ્રમ, લક્ષમ, કોટી, અર્બુદ. આપણે ત્યાં સંખ્યા શાસ્ત્રની અંદર બતાવી. શૂન્યની શોધ એ ભારતે કરી છે. અને કયા વેદ મંત્રમાંથી કરી? તો કે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ મંત્ર ઉપરથી શૂન્યની શોધ થઈ છે. વિચારીએ છે તમે ને હું, આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટિ નથી. માટે પૂર્ણમદઃ, પૂર્ણ એટલે શૂન્ય એ પૂર્ણ છે, પરમાત્મા એ પૂર્ણ છે. અને પરમાત્મામાંથી જે ઉત્પન્ન થાય છે એ પણ પૂર્ણ જ હોય. પૂર્ણમદઃ પૂર્ણમ ઇદમ, એમાંથી જે ઉત્પન્ન થયું એ પણ પૂર્ણ. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એને જો કોઈ વડે ભાગવામાં આવે ને તો શેષ પણ પૂર્ણ જ રહે. એવો કોઈ આંક હોય તો એ શૂન્ય છે. એ શૂન્યની શોધ આ મંત્રમાંથી થઈ છે. આ આપણે યાદ કરવાનું છે, આ આપણે જાણવાનું છે. આ આપણા વેદો રહસ્ય બતાવે છે. એકમ, દશમ, શતમ ચૈવ સહસ્રમ અયુતમ તથા લક્ષમ ચ નિયુતમ ચૈવ કોટિરર્બુદમેવ ચ વૃંદમ ખર્વો નિખર્વશ્ચ શંખઃ પદ્મશ્ચ સાગરઃ અંત્યમ મધ્યમ પરાર્ધં ચ દશવૃદ્ધ્યા યથાક્રમમ. એકની પાછળ 17 મીંડા એટલે એને કહેવાય પરાર્ધ. આપણે તો કરોડ અને એના ઉપર કદાચ જાણીએ તો અબજ, અબજોપતિ છે. પરંતુ અહીંયા સંખ્યા બતાવી છે 1 થી કરી અને 1 ની પાછળ જ્યાં સુધી 17 મીંડા લાગે ને ત્યાં સુધીની સંખ્યા પરાર્ધ કહેવાય એને. 1 ની પાછળ 17 મીંડા લાગે ને ત્યારે. મતલબ કે પ્રાચીન કાળમાં જે ભારતને સોનાની ચીડિયા કહેવામાં આવતો તો આના કારણે કે પરાર્ધ જેટલી સંપત્તિઓ એ ભારત પાસે હતી.
સત્ય, દ્વાપર, ત્રેતા અને કલી, આમ 4 યુગ છે. કલિયુગના 4,32,000 વર્ષ છે. એનાથી ડબલ એ ત્રેતા યુગના છે, એનાથી ડબલ એ દ્વાપરના, એનાથી ડબલ એ સત્ય યુગના. આવી રીતના 4 યુગોનું એક ચોકડી બને. એ ચોકડી 28 વખત ફરે ત્યારે એક મન્વંતર થાય. ચતુર્યુગ એ 28 વખત પૂરા થાય ત્યારે એક મન્વંતર થાય. જેમ આપણો દિવસ છે અને રાત છે, એવી રીતના પિતૃઓનો દિવસ એ 15 દિવસનો છે અને 15 દિવસની એમની રાત છે. તો આપણે જ્યારે શુક્લ પક્ષ હોય છે ત્યારે પિતૃઓની રાત્રિ હોય છે, અને આપણે જ્યારે કૃષ્ણ પક્ષ હોય છે ત્યારે પિતૃઓનો દિવસ હોય છે. માટે પિતૃઓનું કોઈ પણ કાર્ય જ્યારે કરીએ ત્યારે એક કૃષ્ણ પક્ષની અંદર થાય છે. આ બધું વૈજ્ઞાનિક છે. આ દેવતાઓનો એક વર્ષ ક્યારે થાય? તો આપણા 6 મહિના જ્યારે થાય ત્યારે દેવતાઓના 12 કલાક થાય. 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત્રિ. એટલે આપણા 365 દિવસ પૂરા થાય ત્યારે દેવતાઓનો એક દિવસ પૂરો થાય. આપણું એક વર્ષ પૂરું થાય, દેવતાના 24 કલાક પૂરા થાય. આવા આપણે ત્યાં ભૂહુ, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, તપઃ, સત્યમ એ 7 લોક પૃથ્વીની ઉપર છે. અતલ, પાતાલ, વિતલ, સુરાતલ, તલાતલ, આવા 7 લોકો નીચે છે, પૃથ્વી મધ્યમાં છે. એવું વર્ણન છે આમાં. તો આવા જે પ્રશ્નો પૂછે છે, બ્રહ્માજીની પણ આયુષ્ય નિશ્ચિત છે. બ્રહ્મા પણ એક પદ છે આપણે ત્યાં, ઇન્દ્ર પણ એક પદ છે. ઇન્દ્ર પણ બદલતા રહે છે. આજે છે એ કેટલામો કળિયુગ ચાલે છે? તો કે વૈવસ્વત મન્વંતરે 28 તમે કલિયુગે, આ 28મો કળિયુગ ચાલી રહ્યો છે. 28 તમે કલિયુગે, આ 28મો કળિયુગ ચાલી રહ્યો છે. અને એમાં પણ આ 7મું મન્વંતર ચાલી રહ્યું છે અને એનું નામ છે વૈવસ્વત મન્વંતર. આવી સૂક્ષ્મ ગણતરી તમને બીજે ક્યાં જોવા મળે? અદ્ભુત સૂક્ષ્મ ગણતરી આ ભાગવતની અંદર આપેલી છે. બધું તો અહીંથી કહી ન શકાય, પરંતુ એક વિનંતી મારાથી થાય કે અહીંથી જઈને અવશ્ય ભાગવત એક વખત વાંચજો તમે. તો તમને ખ્યાલ આવશે કે શું આપણા શાસ્ત્રો કહે છે. કારણ કે બધું અહીંથી કહી શકાય એટલું નથી. તો આમ વિદુરજી પ્રશ્ન પૂછતા આવે છે અને મૈત્રેયજી આમ તમામ ઉત્તરો આપતા આવે છે. બ્રહ્માજીને પણ 50 વર્ષ થઈ ગયા છે. આ એમનું 51મું વર્ષ ચાલે છે. બ્રહ્માજીની આયુષ્ય 100 વર્ષની છે. દ્વિતીય પરાર્ધે બ્રહ્મણઃ દ્વિતીય પરાર્ધે, આજે સૃષ્ટિક્રમ ચાલી રહ્યો છે એ બ્રહ્માજીનો દ્વિતીય પરાર્ધ છે. એક પરાર્ધ એટલે એમને 50 વર્ષનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે. ચતુર્યુગોની ચોકડી એવી 28 વખત થાય એટલે મન્વંતર થાય, અને એ મન્વંતર 14 મન્વંતર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. 14 મન્વંતર. આ 7મું મન્વંતર ચાલે છે. 14 મન્વંતર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એવા બ્રહ્માજીના 100 વર્ષનું આયુષ્ય છે. વિચારો તમે, આ પરમાત્માની ગોઠવણ કેવી છે બધી. આ બધું આખા ખાતા બધાને એકબીજાને સોંપેલા છે. આપણે જેમ મંત્રીઓ બધા સોંપે ને એવી રીતના બધી અદ્ભુત ગોઠવણ છે. આ બધી વાંચવા જેવી છે એક વખત. ચૌદ મન્વંતર ત્યારે બ્રહ્માજીનો દિવસ થાય, અને બ્રહ્માજીની રાત્રિ થાય એટલે નિત્ય પ્રલય થઈ જાય, બધું જ એમાં મળી જાય. ફરી પાછો દિવસ થાય એટલે ફરીથી સૃષ્ટિનો નવો ક્રમ શરૂ થાય. આ તો કયા કર્મમાં છીએ આપણે? મેં તમને કીધું 28 તમે કલિયુગે, 28મો
એમાં સપ્તમો 7મો વૈવસ્વત મન્વંતર ચાલે છે. આના પછી બીજા હજી 7 મન્વંતર બાકી છે. અહીંયા એના નામે આપી દીધેલા છે 14 મન્વંતરના, કે હવે આગળ કોણ 8મો મનુ થવાનો છે. તો કે સાવરણી સૂર્ય તનયો યો મનુ કથ્યતેષ્ટમાં. તમે કદાચ ઘરે નવચંડી કરાવી હોય તો એની અંદર આવે છે સાવરણીર ભવિતા મનુ. જે 8મો મનુ છે એ સાવરણી નામનો મનુ થવાનો છે. એનું વર્ણન એ આ દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ ને એની અંદર આવે છે. ચંડી પાઠ જેને આપણે કહીએ છીએ એની અંદર આનું વર્ણન આવે છે. 8મો મનુ એ સાવરણી નામનો થવાનો છે. અને બીજા 14 મનુના પણ નામ આપી દીધા છે અહીંયા તો બધાય. એવું અદ્ભુત વર્ણન છે અહીંયા. ભૂત ભવિષ્ય અને વર્તમાન તમામ કાળો માટે આ ભાગવત છે, માટે આ શાશ્વત ગ્રંથ છે. પેલા જ દિવસે આપણે ચર્ચા કરી કે સત ચિત અને આનંદ જે ત્રણેય કાળમાં સત્ય છે એને જ સત કહેવાય. તો આ ભાગવત ત્રણેય કાળમાં સત છે, માટે શાશ્વત છે આ શાસ્ત્ર. પછી બ્રહ્માજીને સૃષ્ટિ કરવાની રચના કહી એટલે બ્રહ્માજીએ મનુ અને સદરૂપાને ઉત્પન્ન કર્યા. મનુ એ ચિંતનશાળી હોય છે કે મનુ કહે છે કે પ્રભુ તમે મને સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી, પણ હું સૃષ્ટિ કઈ જગ્યાએ કરું? કારણ કે ચારે બાજુ તો જળ છે, પૃથ્વી તો રસાતલની અંદર ગઈ છે. પૃથ્વીને લાવો તો હું એની ઉપર સૃષ્ટિ રચના કરું, મારી પ્રજોત્પત્તિ કરું. બ્રહ્માજી કહે છે આ કામ મારાથી નહીં થાય. એટલે પરમાત્માનું સ્મરણ કરે છે, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે, ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરે છે, ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે. અને ભગવાન એ બ્રહ્માજીની નાસિકા દ્વારા ઉત્પન્ન થાય છે. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. મેં ઘણીવાર વાત કરી કે આ સમાધિની ભાષા છે, ઘણી વખત આપણને સમજાય નહીં. આપણા નાકમાંથી તો ક્યારેય કાંઈ કોઈ રાક્ષસ કે કોઈ દેવ કે કોઈ ઉત્પન્ન થયા નથી. આ બ્રહ્માજીના નાકમાંથી કેવી રીતના વરાહ ભગવાન ઉત્પન્ન થઈ ગયા? વરાહ ભગવાનનું સ્વરૂપ શુકરનું છે, ભૂંડ સ્વરૂપે ભગવાન આવ્યા છે, જેને આપણે ત્યાજ્ય ગણીએ છીએ, જે ઘર પાસે આવવા નથી દેતા આપણે. એ શુકર સ્વરૂપે ભગવાન આવ્યા છે. મોટી મોટી દાઢો છે એમને. તો આ રૂપકને તમારે સમજવું પડે. સમાધિ ભાષા છે ભાગવત, એમને સમજાય નહીં તમને. પૃથ્વીનું શાસ્ત્રમાં કહ્યું કે તત્ર ગંધવતી પૃથ્વી. પૃથ્વી કોને કહેવાય? જેમાં ગંધ છે ને એને જ પૃથ્વી કહેવાય. અને ગંધનું ગ્રહણ કોણ કરે? નાસિકા. ગંધનું ગ્રહણ કરે નાસિકા. આમ વરાહનો અને પૃથ્વીનો સીધો સંબંધ બતાવ્યો. ભગવાન તો એ પૃથ્વી પતિ છે, આપણી તો પૃથ્વી એ માં છે. માટે આપણે પગે લાગી સવારના ઉઠીને પાદઃ સ્પર્શ ક્ષમસ્વ મેં. ભગવાન એ પૃથ્વીના પતિ છે. કારણ કે જે લઈ આવે એની જ હોય ને. વરાહ ભગવાન જાય છે જળની અંદર, રસાતળની અંદર. ત્યાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ હોય છે. હિરણ્યાક્ષ નામના રાક્ષસની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધની અંદર એને વધ કરે છે. એ ભગવાનની અંદર મળી જાય છે. ભગવાન દાઢ ઉપર લઈ અને પૃથ્વીને બહાર આવે છે, પૃથ્વીની સ્થાપના કરે છે. આવું કીધું એટલે પછી વિદુરજીને પ્રશ્ન થયો કે હિરણ્યાક્ષ નામનો રાક્ષસ ક્યાંથી આવ્યો? ત્યારે વિદુરજી આખી કથા કીધી મૈત્રેયજીએ કે કશ્યપ ઋષિના 2 પત્ની દિતિ અને અદિતિ. કથા આમ કીધી કે સનત કુમારો એ ભગવાનના દર્શન કરવા માટે જાય છે. સનત કુમારોને કોઈ રોકી શકે નહીં. ભગવાનના દર્શન કરવા માટે 7 દરવાજા છે. એ 7 દરવાજાને પાર કરો ત્યારે પરમાત્માના દર્શન થાય. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર. 6 દરવાજા સુધી સનત કુમારોને કોઈ રોક્યા નથી. 7મા દરવાજે જય અને વિજય નામના 2 પાર્ષદ છે, સનત કુમારોને રોક્યા છે.
સનત કુમારોને રોક્યા, એ તો પરમાત્માના દર્શન કરવા જતા હતા. એમણે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? અત્યારે તો ભગવાનનો આરામનો સમય છે. અરે તું અમને રોકે છે? સનત કુમારોને જરા ક્રોધ આવી જાય છે. દેહ બુદ્ધિ વાળા છે, અસુર થજો તમે. જય વિજયને શ્રાપ આપ્યો છે. જોઈ કે તમે વૈર ભાવે ભજશો તો 3 ભાવની અંદર મુક્ત થશો, અને બીજા ભાવથી ભજશો તમે 7 જન્મે મુક્ત થશો. તમારે કયો ભાવ ગ્રહણ કરવો છે? તો કે અમે ભગવાનને વૈર ભાવથી ભજશું. જય અને વિજય. જય એટલે આપણા ગામમાં ખ્યાતિ એ જય, અને વિદેશમાં ખ્યાતિ એ વિજય. જે માન અને અપમાન સહન કરી શકે એ જ સૃષ્ટિની અંદર પરમાત્મા તરફ જઈ શકે છે. ભગવાન તો અમાની માનદહ માન્ય. ભગવાન તો અમાની છે અને માન આપવા વાળા છે. ભગવાનને ખબર પડી, જેવી ખબર પડી કહ્યું કે મારા સેવકોનો દોષ એ તો મારો દોષ ગણાય, પુત્રનો દોષ એ તો માતા પિતાનો દોષ ગણાય. કે પ્રભુ તમને રોક્યા, આ તો મારો દોષ છે. એટલે મારા સેવકો 3 વખત પૃથ્વી પર અવતાર લેશે તો હું 4 વખત અવતાર લઈશ. ભગવાને 4 અવતાર લીધા છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ, રાવણ અને કુંભકર્ણ, શિશુપાલ અને દંતવક્ત્ર. ભગવાને 4 અવતાર લીધા. વરાહ અવતાર લીધો, નૃસિંહ અવતાર લીધો, રામાવતાર લીધો અને કૃષ્ણાવતાર લીધો. મારે એના કરતા વધારે દંડ ભોગવવો પડે. સનત કુમારોને પણ એમ થાય છે કે આપણે ભગવાનના ધામમાં આવીને ક્રોધ કર્યો, ભૂલ તો આપણી ગણાય. ભૂલનો પછતાવો કરવો જોઈએ. જો માણસથી ભૂલ તો થાય જ. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है. राहें भी सताती है. जो गिर कर फिर संभल जाए, जो गिर कर फिर संभल जाए, उसे इंसान कहते हैं. जो गिर कर फिर संभल जाए, जो गिर कर फिर संभल जाए, उसे इंसान कहते हैं. किसी के काम जो आए, किसी के काम जो आए, उसे इंसान कहते हैं. उसे इंसान कहते हैं. સનત કુમારોને પણ પછતાવો થાય છે, એક જન્મ અમે પણ લઈશું. અને એવું કહેવાય છે કે સનત કુમારોનો એ અવતાર એટલે પ્રહલાદનો અવતાર, અસુરના ઘેર. તો આમ દરેકને પોતાની ભૂલનો પછતાવો થાય છે. આપણને પણ આપણી ભૂલનો પછતાવો થાય એ જ વધારે યોગ્ય ગણાય. તો આમ ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો છે, પૃથ્વીની ફરીથી સ્થાપના કરી છે. આમ મનુ અને શતરૂપાનું દાંપત્ય ધન્યો ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમને ખૂબ જ ધન્ય ગણવામાં આવ્યો છે. સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિયા કાંતા પ્રિયાલાપિની ઈષ્ટા
पूर्ति धनम स्वयो क्षितिरिति स्वाज्ञा करा सेवका आतिथ्यम शिव पूजना प्रतिदिना मिष्टान्नपानम गृहे साधो संगमुपासते सतत धन्यो गृहस्थाश्रम। કેવો ગૃહસ્થાશ્રમ ધન્ય છે. આપણે સૌ ગૃહસ્થાશ્રમમાં છીએ અને સૌથી મોટો આશ્રમ એ ગૃહસ્થાશ્રમ છે. આપણા શાસ્ત્રની અંદર 4 આશ્રમો બતાવ્યા છે. પ્રથમ એ બ્રહ્મચર્યાશ્રમ છે, બીજો એ ગૃહસ્થાશ્રમ છે, ત્રીજો એ વાનપ્રસ્થાશ્રમ છે અને ચોથો એ સંન્યાસ આશ્રમ છે. 1 થી 25 વર્ષની ઉંમર એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવાનું, વિદ્યાનું અર્જન કરવાનું એટલે બ્રહ્મચર્યાશ્રમ. 25 વર્ષ પછી આપણે ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરવાનો. 25 થી 50 સુધી ભોગ ભોગવવાના, પરંતુ કઈ રીતના? ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે ધર્મ અવિરુદ્ધ કામ એ તો મારું સ્વરૂપ છે. ધર્મથી અવિરુદ્ધ જે કામ છે એ તો મારું સ્વરૂપ છે. કામને આપણે ત્યાં નિંદનીય નથી ગણવામાં આવ્યો. કામને આપણા શાસ્ત્રકારોએ દેવ કહ્યો છે. કામ એ તો દેવ છે, પરંતુ અનેકમાં ભટકતા કામને એકની અંદર સંકુચિત અને સંગ્રહિત કરી અને ધીમે ધીમે કામને વિજયને જીતવાનો એ જ આ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. સાચો ગૃહસ્થાશ્રમ કોને કહેવાય? સુંદર મજાનો શ્લોકની અંદર કહ્યું, સાનંદમ, જ્યાં હર હંમેશ આનંદ રહેતો હોય, આજ્ઞાકારી પુત્રો હોય, જે માતા પિતાનો પડેલો બોલ ઝીલી લે. મને એક વાતનો આનંદ થાય કે આ કથાનું જ્યારે બીજ રોપાણું ને એ અજયભાઈ ને એવો વિચાર આવ્યો કે મારી માતાની બહુ ઈચ્છા છે, મારે કથા કરાવી છે. એને એના યજમાન પરિવાર પાસેથી સાંભળ્યું. અજયભાઈ જ મને ખુદ કીધું, આ કથાના બીજ કેમ રોપાણા? આજ્ઞાકારી પુત્ર હોય એ જ ગૃહસ્થાશ્રમ ધન્ય છે. માટે કહું છું તમને કે એ તો સામાન્ય પરિસ્થિતિની અંદર છે, સામાન્ય પોતાની આજીવિકા ગૃહસ્થ ચલાવે છે, બહુ ઉત્તમ કાર્ય કરે છે, પરંતુ એમના બનેવીનો ફોન આવ્યો કે આપણે ફરવા માટે જઈએ. ફરવામાં ખર્ચો કેટલો આવશે? તો કે 80,000 જેટલો. તેમને વિચાર આવ્યો કે અમે 3 ભાઈએ છીએ, રવિ, અજય અને અમિત. જો અમે 3 ભાઈ 1-1 લાખ રૂપિયા કાઢીએ અને આવું સરસ મજાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરીએ તો અમને તો લાભ મળે, અમારા માતા પિતાના કોડ પૂરા થાય અને જે કાંઈ આપણા પરિવાર અહીંયા સોસાયટીમાં રહે છે એમને પણ બધાને લાભ મળે. આવા દિવ્ય વિચારોથી આ કથાનું બીજ રોપાયું હતું. આજ તો કદાચ એના કરતા ખર્ચો વધી ગયો હશે. આ તો પરમાત્મા પૂરું કરે, એમની અનુગ્રહ હોય તો જ આ થાય કથાઓ. આજ્ઞાંકરઃ સેવકઃ, પુત્રો અને સેવકો જ્યાં આજ્ઞાકારી હોય એ ગૃહસ્થાશ્રમ ધન્ય છે. માતા પિતાની આજ્ઞા માનવા વાળા બાળકો હોય તો ગૃહસ્થાશ્રમ ધન્ય બને છે. ધન્યવાદ છે આવા પુત્રોને. પછી આગળ એક પ્રસંગ યાદ આવે છે. કોઈ સોક્રેટિસ પાસે ગયું અને કહ્યું કે મારે લગ્ન કરાય કે નહીં. સોક્રેટિસ એટલે કે પાશ્ચાત્ય આધ્યાત્મિક ગુરુ છે સોક્રેટિસ. થઈ ગયા એમ. એ કે ફટાફટ તું લગ્ન કરી જ લે, જો સારી પત્ની મળે તો કોઈ વાંધો જ નથી, અને સારી પત્ની ન મળે તો ભગવત ભજન થશે. તો મારી જેમ તું કે ચિંતક બની જાયસ, વિચારક બની જાયસ.
એક ભાઈ કબીર પાસે આવ્યા કે ગૃહસ્થાશ્રમ, સાચો ગૃહસ્થાશ્રમ કોને કહેવાય? કબીર મહારાજ તો વણાટનું પોતે કામ કરતા, એટલે એક બાજુ કામ કરતા જાય, ધોમ ધકતો દિવસ છે, પત્નીને બોલાવે છે, દેવીજી સાંભળો છો, એક દીવો લઈ આવો, દીવો. ધોમ ધકતો દિવસ છે અને એ દિવસના એ દીવો મગાવે છે કબીરજી, અને એના પત્ની એ દીવો લઈને આવે છે. એ કે જો આવી રીતનું હોય તો સંસાર માંડવો જોઈએ. ખરો બપોરનો દિવસ હોય અને દીવો માગે અને એક પણ પ્રશ્ન કર્યા વગર એ ગુરાણી આપી દે તો એ ગૃહસ્થાશ્રમ ધન્ય છે. નહીતર એમ કે દેખાતું નથી, આ બપોરના 12 વાગ્યા છે, તમારે અત્યારે દીવાની શું જરૂર છે? તો ગૃહસ્થાશ્રમ. કેવી રીતના સંસારની અંદર રહેવું જોઈએ? તો કીધું છે કે હર ન ભૂલો, ઘર ન ભૂલો, कर्म करो जिंदगी का, संसार में वैसे रहो जैसे कमल फूल पानी का. હરને ન ભૂલો અને ઘરને પણ ન ભૂલો, હરિને ન ભૂલો અને ઘરને પણ ન ભૂલો. ભગવાનનો સૌથી મોટો ભગત તો આ ગૃહસ્થ છે. એક વખત નારદજીએ પ્રશ્ન પૂછ્યું કે સૌથી તમારો શ્રેષ્ઠ ભગત કોણ? તો કે મારો શ્રેષ્ઠ ભગત એ જનક છે. નારદજીને એમ હતું મારું નામ દેશ. તો નારદજી જઈને જુએ છે તો જનક રાજા એના દરબારની અંદર નૃત્યાંગનાઓના નૃત્ય જોતા હોય છે. એ કે આ તો એ કે નૃત્ય જોવે છે. રાજ્યસભા ભરીને બેઠા છે ને બધા આજુબાજુ બધા સેવકો બેઠા છે ને પોતે નૃત્ય નિહાળે છે. આ કે ભગવાનનો સૌથી મોટો ભગત આખો દિવસ નારાયણ નારાયણ તો હું કરું છું. જનક એક ગૃહસ્થી છે. નારદજીને એક હાથમાં કટોરો આપ્યો. એ કે આ કટોરો લઈને ભગવાનને આપી આવું. ભગવાનનો હમણાં જ મને સંકેત થયો, ભગવાને એમ કીધું છે કે આ પાણી ભરેલો કટોરો એ મારી પાસેથી નારદજી આવે છે, મોકલાવજો. જનકજી પણ શરત એટલી છે કે કઈ ટીપું ઢોરાઈ જવું જોઈએ નહીં એમાંથી, નહીતર ભગવાન એ ગ્રહણ નહીં કરે. તો નારદજી ને વાટકાની અંદર એ અમૃત રૂપી પાણી ભરી દે છે. નારદજી હાથની અંદર વાટકો લીધો છે, તાંસરીની અંદર ભર્યું છે પાણી. જનકના ઘેરથી ભગવાન પાસે લઈ જવાનું. ધ્યાન એમનું, ચિત્ત એમનું શેમાં છે? પાણીમાં છે. એ કઈ ટીપું ઢોરાઈ જાય નહીં એમ ભગવાનને પીવાનું છે. આવે છે ભગવાન પાસે. એક આ જનક મહારાજે મોકલાવ્યું છે. શું કીધું હતું કે આમાંથી એક પાણીનું ટીપું ઢોરાવવું જોઈએ નહીં. ભગવાન મેં એક ટીપું ઢોરાવા નથી દીધું. એ તો બરોબર, પણ તે રસ્તામાંથી અહીંયા આવતા મારું નામ કેટલી વાર લીધું એ તો મને કે. એ કે એકેય વાર નહીં. ભગવાન તું આ પાણી ઢોરાઈ ન જાય એનું ધ્યાન રાખવામાં પડ્યો હતો. તો એ કે જનક આવડો મોટો દરબાર લઈને બેઠો છે, તેમ છતાંય એના મનની અંદર તો એક પણ વિકાર નથી. તું એક અહીંથી અહીંયા આવ્યો, એમાં તારા ચિત્તને એ પાણીમાં ચોંટી જવું પડ્યું અને નારાયણ નામ વિસરાઈ ગયું. એટલે સૌથી મોટો મારો ભગત તો એ આ ગૃહસ્થાશ્રમ ધર્મી છે. એ આટલા કામ કરે છે, તેમ છતાંય ભગવાનને ભૂલતો નથી. જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું સ્મરણ કરી લે છે, અને એ જ સાચો ગૃહસ્થી છે. દરેક કામમાંથી પરમાત્માને સમય કાઢી અને ભજી લે. કે બેન રોટલી વણતા હોય તો રોટલી વણતા વણતા ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. આમ ગીત ગાતા જાય ભગવાનના અને રોટલી બનાવતા જાય. રિધમની અંદર આ બહુ સરસ મજાનું આવ્યો. તો એ પ્રસાદ ભોજનનો જે છે એ પ્રસાદ બનશે. નહીતર એક બાજુ સિરિયલ ચાલુ હોય ને એક બાજુ રસોઈ ચાલુ હોય, એવું દ્રશ્ય તો જોવા મળે છે અત્યારે. એમાં કોઈ નવાઈ નથી. તો આવા ગૃહસ્થાશ્રમની વાત કરી છે અહીંયા. ગૃહસ્થાશ્રમના ધર્મો બતાવ્યા છે, અને મનુ અને સતરૂપાનું દાંપત્ય એ શરૂ થાય છે.
દ્વિતીય સ્કંદની અંદર મનુ અને શત્રુપાનું દાંપત્ય છે. 3 પુત્રી અને 2 પુત્રો થયા છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્રો છે. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 દીકરીઓ છે. એમાં સર્વપ્રથમ દેવહૂતિની ભજન કરવા વાળા છે. એમને તો ગૃહસ્થાશ્રમની માયામાં ફસાવું જ નથી. પણ બ્રહ્માજી આવીને કહે છે કે યથા પ્રાણીના સર્વે વાયુમાશ્રિત્ય તિષ્ઠન્તિ તથૈવ ધર્મિણા સર્વે ગૃહસ્થાશ્રિત્ય તિષ્ઠન્તિ. જેમ તમામ પ્રાણીઓ એ વાયુને આશરે રહેલા છે, એમ 3 આશ્રમો, બ્રહ્મચર્યાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય કે સંન્યાસાશ્રમ હોય, એ 3 ગૃહસ્થાશ્રમના લીધે ટકેલા છે. એ જો ગૃહસ્થ જ નહીં હોય તો નહીં બ્રહ્મચારી હોય કે નહીં વાનપ્રસ્થી હોય કે નહીં સંન્યાસી હોય. ગૃહસ્થાશ્રમીઓ પાસે જ બ્રહ્મચારી પણ માગવા જાય, સંન્યાસી પણ માગવા જાય, કમાય એકલો ગૃહસ્થી. પણ કરદમ ઋષિ એક શરત કરે છે કે મારી એક શરત છે તો હું વિવાહ કરું. મારા ઘરે એક પુત્રનો જન્મ થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. જો આ શરતનો સ્વીકાર હોય તો જ હું લગ્ન કરીશ, નહીતર નહીં કરું. આવી શરત રાખી. બ્રહ્માજી કે ઠીક છે, તને તારા યોગ્ય કન્યા મળી જશે. ભગવાન બ્રહ્માજી એને વંદન કરી અને મનુ શત્રુપા કહે છે કે હે પ્રભુ, અમારી આ દેવહૂતિ કન્યા છે, એને તમારી સાથે પરણાવી છે અમારે. ભગવાને કીધું છે તોય એમને ભરોસો નથી કર્યો. હા, કીધું તોય પરીક્ષા કરી છે કરદમ ઋષિએ દેવહૂતિની. એક મનુ, એક શત્રુપાનું, એક દેવહૂતિનું. દેવહૂતિનો વિવેક જોવા માટે આસન પર બેસે છે કે નહીં, વર્ણન છે, શ્લોક રૂપી વર્ણન. હવે એક શ્લોક લેવા જઈએ તો 18,000 શ્લોક છે ભાગવતની અંદર. એ આ બ્રાહ્મણો બેઠા બેઠા પારાયણ કરે છે મૂળ શ્લોકોનું. દેવહૂતિ આસન પર બેસતા નથી, પણ મનની અંદર વિચાર આવે છે કે મારા પતિએ આસન આપ્યું છે, મારે બેસવું જોઈએ. ન બેસવું તો એની આજ્ઞાનું અપમાન થયું કહેવાય. એક તો આજ્ઞા આપી કહેવાય આસન મૂક્યું એટલે. મનોમન દેવહૂતિએ કરદમ ઋષિને પતિ માની ચૂકી છે, વરી ચૂકી છે. કરદમ ઋષિ તો કહે છે કે તમે તો રાજા છો, તમારી દીકરી તો બહુ લાડકોડની અંદર ઉછરી હશે, અને હું તો અહીંયા સાધુ અને ફકીર છું, મારે ઘરે એવું કાંઈ છે નહીં. એ બેસે તો છે, પરંતુ જે પતિનું આસન હોય છે એના આસનની નીચે બેસે છે. એટલે કરદમ ઋષિને ખ્યાલ આવે છે કે આ પરણવા યોગ્ય કન્યા છે. કરદમ અને દેવહૂતિનો વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી તાલી. મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા,
રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજી જીને કાલા રે વાલા મેં તો વલ્લભ ઓ મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું મન હે મારા ખંડમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી હે આવો લાવો જીવનમાં ફરી કરી ન મળે આવો લાવો જીવનમાં બધી ફરી ના મળે વારે વારે માનવ દે ફરી ન મળે વારે વારે માનવ ફરી ના મળે વારે વારે માનવ તે ફરી ન મળે વારે વારે માનુષ દેહ ફરી ના મળે મારો લખ રે ઓ મારો લખ રે 84 નો ફેરો રે ટડે મારો મોહન મળે હે મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા અંત સમય કેરી સુનો રે અરજી મારા અંતર સમય કેરી સુનો રે એટલે દુખીજી બાવા ચરણોમાં દયા રે કરી જો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી મને તેડા મને તેડા રે યમ કેરા કદી ન આવે મારો નાથ બોલાય હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો હે મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજી શ્રીજી મહાપ્રભુજી હે વલ્લભ મહાપ્રભુજી હે વિઠ્ઠલ મહાપ્રભુજી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય ખૂબ ખૂબ ધન્યવાદ આપણી આ કથાનો અવિરત પ્રવાહ સતત ચાલુ જ છે રવિશંકરભાઈની આજ્ઞા પ્રમાણે આપણે
આપણી વચ્ચે ઘણા બધા મહેમાનો પણ ઉપસ્થિત થયા છે એમનું ભાઈ તથા રંજનબેનનું અમે શબ્દોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગોંડલથી પધારેલા ઉષાબેન, દેવળિયાથી પધારેલા કિરણબેન અને દેવળિયાથી આવેલા મનસાબેન, પછી જામનગરથી પધારેલા નમ્રતાબેન, સાવરકુંડલાથી આવેલા શિવલાલભાઈ અને ખંભાળિયાથી જામનગરથી આવેલા મંજુબેન, એમનું સ્વાગત છે. અને આપ સર્વે અહીંના નામી અનામી જે કાંઈ અમારા સ્નેહીજનો અહીંયા પધાર્યા છે એ બધાનું હાર્દિક સ્વાગત છે. અને આમાં મહેમાનોમાં કોઈ રહી જતું હોય તો એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. બીજું અમારા વડીલ શ્રી ધીરજલાલ છગનલાલ ખરવડ, જે અમારા ખરવડ પરિવારનું ગૌરવ છે. રાજકોટ આપણા બારોટ સમાજની વાડીમાં પણ જેમણે ઘણું બધું અનુદાન આપેલું છે, તેઓ અહીંયા અમારે ઉપેન્દ્ર કાકાને એક સાલ ઓઢાડવા ઈચ્છે છે, સાલ ઓઢાડીને સન્માન કરવા ઈચ્છે છે. આવો ધીરુ કાકા. ત્યારબાદ હરેશભાઈ છોટાલાલ, જેઓ જેતપુરથી પધારેલ છે, તેઓ પણ ઉપેન્દ્ર કાકાને સાલ ઓઢાડીને સન્માન કરે છે. નરેન્દ્રભાઈ તથા અશ્વિનભાઈ, જે જામખંભાળિયાથી પધારેલ છે, તેઓ નરેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ જામખંભાળિયા. અમારે બેન શ્રી રંજનબેન, તેઓ પણ ઉપેન્દ્રભાઈને સાલ ઓઢાડશે. અમારે ધીરુ કાકા વડીલ જે છે એમની એવી ઈચ્છા છે કે શાસ્ત્રીજીના ચરણોમાં એક 500 રૂપિયા અને ભૂદેવોના ચરણોમાં એક 500 રૂપિયા. અને હરેશભાઈની એવી ઈચ્છા છે કે તેઓ મને પણ સાલ ઓઢાડવા માંગે. અમિતભાઈ ને કવર, રવિભાઈ ને કવર, સ્નેહલબેન ને કવર અને કોમલબેન ને કવર. આ હરેશભાઈ તરફથી બધાને આપવામાં આવે છે. અજયભાઈ ને ખંભાળિયાથી પધારેલા મહેમાન સાલ ઓઢાડે છે. સૌથી પહેલા અમારે જે કંકોત્રીનો લગભગ ખર્ચો 17,500 રૂપિયા થયેલો, તે અમારે ભાઈ શ્રી અમુભાઈ એના 17,500 રૂપિયા મોરબી ખરવડ અમુભાઈ, બચુભાઈ તથા કેતન કુમાર, એમણે એક પૈસો 17,500 માંથી લીધો નથી. એમને બધા તાલીઓથી વધાવજો. અને અમારે ઉપેન્દ્ર કાકા એમનું સન્માન કરે છે. આવો અમુભાઈ. નૈનાબેન જે રાજકોટથી પધારેલ છે, તેઓ અમિતભાઈને સાલ ઓઢાડે છે. ત્યારબાદ અમારે ધીરુ કાકા, જે આ મહાયજ્ઞ કર્યો છે, એમાં અમારે ખરવડ પરિવારના જે કાંઈ બીજા અમારા ઘર છે, અમને બધાને પણ એવી ઈચ્છા થઈ કે આપણે પણ આ યજ્ઞની અંદર જે કાંઈ અપાય તે આહુતિ આપીએ. એટલે આ યજ્ઞમાં બુદ્ધિસાગરભાઈ મોહનભાઈ 5,555 બુદ્ધિસાગરભાઈ મોહનભાઈ એમના તરફથી આપવામાં આવે છે. જન્મમાં આપણે શરબતની પ્રસાદી છે એ અંબારામ કાકા તરફથી અંબારામભાઈ, ત્યારબાદ ભોલાભાઈ મગનભાઈ અને જિજ્ઞેશભાઈ ભૂપેન્દ્રભાઈ તરફથી શરબતની આવતીકાલે પ્રસાદવા માંગે છે. આવો અજયભાઈ અને કિરીટભાઈ, આવો.
આજે રાત્રે અહીંયા આપણે બારોટ સમાજ ધૂન મંડળનો કાર્યક્રમ છે. બધાને અહીંયા ખાસ હાજરી આપવા નમ્ર વિનંતી.